અને સમાચારો પર નજર કરીએ તો અમદાવાદ વીએસ હોસ્પિટલ ક્લિનિકલ ટ્રાયલ કૌભાંડ કેસ કોર્પોરેટર રાજશ્રી કેસરીનો ગંભીર આક્ષેપ લગાવવામાં આવ્યો છે। 5 ડોક્ટરના મિલીભગત હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે તો બોગસ પુરાવાથી એડમિશન લેવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। ચાંદખેડાના કોર્પોરેટર રાજશ્રી કેસરીનો ગંભીર આક્ષેપ છે। એનએચએલ મેડિકલ કોલેજના ડીન સાથે 5 ડોક્ટરની મિલીભગત હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। ઈડબ્લ્યુએસ કોટા માટે તમામે ડોક્યુમેન્ટ બોગસ આપીને એડમિશન લેવાનો દાવો કરવામાં આવ્યો છે। સમગ્ર મામલે તપાસ કરવા માટે માંગ પણ કરવામાં આવી છે। તમે તપાસ કમિટીમાં જે લોકોને મૂક્યા છે એ દરેક ચોર જ છે। દરેકની ક્યાંક ને ક્યાંક કોઈકને કોઈ કૌભાંડમાં દરેક લોકો સંડોવાયેલા છે અને એની સાથે જ લોકોને એવું છે કે ભાઈ બધા જ હાથ ધોયેલા છે તો કોઈ પણ હાથ ધોયેલા નથી। મારી પાસે અત્યારે 1 લાખ ગતિશાનું છે। સાથે જોવાનું રહ્યું કે બીજા જે 4 લોકોને જે એડમિશન આપ્યા છે, એજાઝ અહેમદ કરીને છે કે બીજા કોઈ 4 જે ડૉક્ટર છે, ડૉક્ટર વિદ્યાબેન છે, શું આ 4ને પણ ઈડબ્લ્યુએસ કોટામાં જ આપ્યા છે કે આ ઈડબ્લ્યુએસ કોટામાં એમણે એવું બતાવ્યું છે કે એસસી એસટી ઓબીસી કે હોય એની જો જાહેરાત ના મળે તો તમારે એને ફરીથી જાહેરાત કરવી પડે, પણ આમણે આ એક જ રાઉન્ડમાં કરી, બીજો કોઈ રાઉન્ડ કર્યો નહીં। સુરેન્દ્રનગરમાં અનુસૂચિત જાતિ સમાજના લોકોએ રેલી યોજી અને રિવરફ્રન્ટ રોડ પર આવેલ સમાજના સ્મશાન પાસે પાલિકા ફાયર સ્ટેશન બનાવી રહ્યું છે તો પાલિકાએ કામગીરી કરતા સ્મશાનમાં જવાનો રસ્તો બંધ કર્યો છે। ફાયર સ્ટેશનની દિવાલને લીધે લોકોને નદામી લઈ જવામાં તકલીફ પડે છે, તેથી કોંગ્રેસના આગેવાનો સાથે અનુસૂચિત જાતિ સમાજના લોકો રેલી કાઢી કમિશનરને રજૂઆત કરવા માટે પહોંચ્યા છે, પરંતુ કમિશનર હાજર ન રહેતા આગેવાનોએ ધરણા શરૂ કરી દેતા મામલો બીચક્યો હતો। તેથી પોલીસ દ્વારા આગેવાનોની અટકાયત કરવામાં આવી તો બાદમાં ડેપ્યુટી કમિશનરે મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો। આ મામલે યોગ્ય કામ કરવાની ખાતરી આપી હતી, જોકે ત્વરિત ઉકેલ નહીં આવે તો ઉગ્ર આંદોલન થવાના એંધાણ પણ વર્તાઈ રહ્યા છે। રિવરફ્રન્ટ ઉપર પુષ્કળ જગ્યા અવેલેબલ હોવા છતાં એ દલિત સ્મશાનની આગળ જ એમને ફાયર સ્ટેશન બનાવવું છે અને એનો જે મુખ્ય પ્રવેશ દ્વાર છે એ પ્રવેશ દ્વારને બંધ કરી અને દલિત સમાજની સ્મશાનની જે જગ્યા બચાવવાનું જે કામ કર્યું છે એના માટે અગાઉ પણ દલિત સમાજ દ્વારા નનામી લઈને કલેક્ટરશ્રીને મળવા ગયા હતા, કમિશનરશ્રીને મળ્યા। ખરાબો જે હતો એની ધોરણસરની દરખાસ્ત કરી અને જે તે સમયે નગરપાલિકાને જમીન ફાળવવામાં આવેલી હતી, ત્યાં કોઈ જ ઓફિશિયલી રસ્તા આખા જ સર્વે નંબરમાં ક્યાંય છે નહીં। જે તે સમયે કોઈ પણ યુઝ થતો હશે એના માટે છે ફાયર સ્ટેશન અને સ્મશાન ભૂમિ વચ્ચે યોગ્ય માર્જિન પર રાખવામાં આવેલું છે અને ત્યાં હાલ હયાત રસ્તો છે જ, તો એનો વૈકલ્પિક એમની રજૂઆત ધ્યાને લઈને ફરી એક નવો રસ્તો પર પૂર્વ તરફથી આપણે આપવા માટે થઈને બાહેધરી આપવામાં આવેલ છે। તો હાલ મહત્વના સમાચાર સામે મળી રહ્યા છે। જમ્મુ કાશ્મીરમાં જે હુમલાની ઘટના થઈ છે, પહલગામમાં આતંકી હુમલો થયો હતો જેમાં 12 જે પ્રવાસીઓ હતા તે ઘાયલ થયા છે, ત્યારે પહલગામમાં પ્રવાસીઓ પર હુમલાની આ ઘટના, જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલો થયો છે તો પહલગામમાં પ્રવાસીઓ પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું જેમાં 12 જેટલા જે પ્રવાસીઓ છે તે ઘાયલ થયા અને એકનું મોત નીપજ્યું છે। તો પ્રવાસીઓ પર આતંકીઓ દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું। ઘાયલમાં એક ગુજરાતી પ્રવાસી પણ છે અને હુમલામાં વિનુભાઈ ભટ્ટ નામના પ્રવાસી ઇજાગ્રસ્ત થયા છે। જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલાની આ ઘટના, પહલગામમાં પ્રવાસીઓ પર ફાયરિંગ કરવામાં આવ્યું અને જેમાં 12 પ્રવાસીઓ ઘાયલ થયા છે અને એક વ્યક્તિનું મોત નીપજ્યું છે। તો ઘાયલમાં એક ગુજરાતી પ્રવાસી પણ સામેલ હોવાનું સામે આવ્યું છે અને હુમલામાં વિનુભાઈ ભટ્ટ નામના જે પ્રવાસી છે તે ઇજાગ્રસ્ત થયા છે। જમ્મુ કાશ્મીરની આ ઘટના જ્યાં પહલગામમાં આતંકી હુમલો થયો અને ફાયરિંગ કરવામાં આવ્યું હતું, 12 જેટલા જે પ્રવાસીઓ હતા તે ઘાયલ થયા હતા જેમાં એકનું મોત નીપજ્યું છે અને જે ઘાયલો છે તેમાં એક ગુજરાતી પ્રવાસી પણ છે તે પણ ઘાયલ થયા છે। લુણાવાડા નગરપાલિકા પ્રમુખ પર ભાજપના જ પૂર્વ હોદ્દેદારે ભ્રષ્ટાચારના આક્ષેપ લગાવ્યા છે અને ભાજપ યુવા મોરચાના પૂર્વ મંત્રી સુરેશગીરી ગોસ્વામીએ પાલિકા પ્રમુખ પર આડકતરી રીતે આક્ષેપો કર્યા છે। સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરી પાલિકામાં ચાલતી કામગીરી પર સવાલ ઉઠાવ્યા છે। અંગત વ્યક્તિઓને ટેન્ડર આપતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે, ત્યારે પાલિકા પ્રમુખે વળતો જવાબ આપ્યો છે। પોતાના પર લાગેલા આક્ષેપોને પાયા વિહોણા ગણાવ્યા છે તો ચીફ ઓફિસરે પણ ટેન્ડરની પ્રક્રિયા પારદર્શક અને સભ્યોની સામે બીડ ખુલ્યાનું જણાવ્યું હતું। વેપારી માનસિકતાવાળા લોકો જ્યારે પ્રમુખ જગ્યા પર બેસી જતા હોય ત્યારે એનું વિપરીત
પરિણામ જોવા મળતું હોય છે. કારણ કે એ લોકોને ભાજપથી કોઈ મતલબ નથી. એ લોકોને મતલબ માત્ર ને માત્ર સત્તાનો છે. થોડી તો રાહ જોવી હતી. હજુ તો 20 દિવસ પહેલું જ ટેન્ડરિંગ, અને કઈ રીતના હવે કહેતા પણ દુઃખ થાય છે. કારણ કે આ વાત મારી પાર્ટીની છે. ઠીક, વિચારધારા વિપરીત લોકો બેસી ગયા છે, એના લીધે આ બધું થાય છે. કેટલાક લોકોની પોતાની વ્યક્તિગત મનસા ન સંતોષવાથી અથવા તો રાજકીય મનસા ન સંતોષવાથી આવા કૃત્ય કરી રહ્યા છે અને તે પાર્ટીને અને પાર્ટીના શીર્ષક નેતૃત્વને બદનામ કરવાના પ્રયત્નો કરી રહ્યા છે. આ આક્ષેપોને હું તદ્દન ફગાવું છું. આપણે ટોટલ 7 ટેન્ડર બીજી વાર ટેન્ડર પાડ્યા. એમાં ટોટલ 7માંથી જે હતા એ 7.5 ક્વોલિફાઈડ થઈ ગયા. ટોટલ 260 લાખ જેટલું આપણે એનું જે હતું એના વાર્ષિક એના જે વિકાસના કામોને આપણે મંજૂર કર્યા છે. હાલ જે ટેન્ડર પ્રક્રિયા હોય એ ઓનલાઈન એન્ટ્રી થ્રુ દ્વારા કરવામાં આવે છે. એટલે કોઈ પણ એજન્સી દ્વારા ઓનલાઈન જે ભરે છે એમનું